નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી છે। કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી। રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હજી પણ ગરમી જે છે તે આગામી 48 કલાક અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે। હીટવેવની આગાહી પણ જે છે તે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે। રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગરમીને લઈને સુરેન્દ્રનગરમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। હજી સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ ગરમી જોવા મળી શકે છે। 48 કલાક દરમિયાન આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અને હવે વાત ઓપરેશન ચંડોળાની। તો હર્ષ સંઘવી પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા છે। ચંડોળામાં ડિમોલિશનની કામગીરીની કરશે સમીક્ષા। મહત્વના અને મોટા સમાચાર। ખુદ ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે। મેગા ડિમોલિશન જે શરૂ કરવામાં આવ્યું હતું, એક મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતો આ વિસ્તાર હતો, જે લાંબા સમયથી લોકોની નજરમાં હતો, સવાલોમાં હતો કે કેમ આ વિસ્તાર ખાલી નથી થતો, અને હવે જે વિસ્તાર છે તે હતો ન હતો થઈ ગયો છે। મિની બાંગ્લાદેશ જે નામ આપવામાં આવ્યું હતું તે ફરી એક વખત ચંડોળા લેક તરીકે ઓળખાય તે માટેના પ્રયાસ જ્યારે કર્યા છે તો તેમાં સફળતા પણ મળી રહી છે, અને આ સમગ્ર ઘટના જે છે તે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટેના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા। ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમગ્ર ઘટનાને લઈને અપડેટ લેતા હતા, હવે તેઓ ખુદ નિરીક્ષણ કરતા પણ જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે તેઓ પહોંચ્યા છે। તેમની સાથે અમદાવાદ પોલીસ કમિશનર પણ જોવા મળી રહ્યા છે। હર્ષ સંઘવી સીધા જ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા। કંટ્રોલ રૂમથી તમામ પરિસ્થિતિ જે છે તેનો તાગ મેળવવામાં આવશે। અત્યાર સુધીનું કેટલું ડિમોલિશન થયું છે, કેટલા લોકો હતા, એ તમામ મુદ્દાને લઈને અપડેટ્સ તેઓ મેળવી રહ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। અને હાલમાં જે દ્રશ્યો પણ આપ બીજી તરફ જોઈ રહ્યા છો તે ચંડોળા લેકની અંદર જે ગેરકાયદેસર બાંધકામો હતા, અનેક જગ્યાએ રિસોર્ટ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા। એ તમામ વિસ્તારોને હાલમાં ખાલી કરી દેવામાં આવ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી મેળવીશું, જે અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, જે રીતની પરિસ્થિતિ હતી, જે રીતનો માહોલ જોવા મળી રહ્યો હતો, અને હવે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે, અપડેટ મેળવી રહ્યા છે, શું વધુ જાણકારી મળી રહી છે પ્રણવ પાસેથી? પ્રણવ, સિદ્ધાર્થ, ગૃહમંત્રી નહીં પરંતુ રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ પણ થોડી વારમાં અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી રહ્યા છે, અને સમગ્ર જે ઘટનાક્રમ બન્યો છે, જે મેગા ડિમોલેશન મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે તેની સમીક્ષા ખુદ કરવાના છે। તેની અંદર રાજ્ય સરકારના પણ ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદ જે શહેર છે તેના પોલીસ કમિશનર, સાથે જ એ કહી શકાય કે જે અમદાવાદ મહાનગરપાલિકાના જે કમિશનર છે એ પણ તેમાં ઉપસ્થિત રહેવાના છે, અને તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે આ બેઠકની ઉપસ્થિત રહેશે અને સમીક્ષા કરવામાં આવશે કે જે ડિમોલેશન થયું છે તેમાં બે મહત્વના પહેલું અહીં સામે આવી રહ્યા છે। એક તો આ મેગા ડિમોલેશન, તેની અંદર 3000 જેટલા કાચા પાકા જે મકાનો છે, જે ઝૂંપડાઓ છે તેને ધરાશાયી છે મહાનગરપાલિકાના જે બુલડોઝર દ્વારા અહીં કરી દેવામાં આવે છે। તો સાથે જ 1.25 લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે તે અહીં ખાલી કરી દેવામાં આવી છે, કારણ કે જે ચંડોળા તળાવ છે તે અમદાવાદ શહેરનું સૌથી મોટું ચંડોળા તળાવ માનવામાં આવે છે। તેની અંદર આ રીતે ગેરકાયદેસર રીતે જે દબાણ કરવામાં આવ્યું હતું, અને એમાં પણ જે અનેક અસામાજિક તત્વો છે, જેના નુચનાની પહેલાં પણ અહેવાલો બતાવ્યા હતા કે આ અસામાજિક તત્વો દ્વારા ત્યાં જે નદીનો જે તળાવનો પટ હતો એ પટની અંદર પણ પુરાણ કરવામાં આવી રહ્યું હતું। ત્યારબાદ તે જગ્યા ઉપર લાકડાના બંબુ મૂકીને ત્યાં બાંધકામ કરીને તે બાંધકામો છે તે ગેરકાયદેસર રીતે કોમર્શિયલી એકમમાં તેને આપી દેવામાં આવતા હતા, એ વાત પણ સામે આવી હતી। બીજી વાત એ બહાર આવી હતી કે જે રીતે પહેલગામમાં જે હુમલો થયો એમાં જે કહી શકાય કે ગુજરાતી અને અન્ય રાજ્યના જે ભારતીય લોકો છે તેમાં મૃત્યુ થયા, અને એ આતંકવાદી હુમલાની જે ઘેરા પ્રત્યાઘાત એ સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યા હતા, અને તે અંતર્ગત જ ભારત સરકારે એક જે કહી શકાય કે એડવાઇઝરી અથવા એક આદેશ આપ્યો હતો કે 48 કલાકની અંદર
જે પણ પાકિસ્તાની અથવા જે બાંગ્લાદેશીઓ છે તેને ભારત છોડવાનું રહેશે. તેને લઈને ગુજરાત સરકાર દ્વારા પણ એક્શન લેવામાં આવ્યા. ગુજરાત સરકારના જે ગૃહમંત્રી છે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ તાબડતોબ તમામ જે સીપી છે, તમામ જિલ્લાના જે એસપી છે તમારી સાથે બેઠક કરી તેમાં સૂચન આપવામાં આવ્યું કે જેટલા પણ જિલ્લાઓની અંદર જે અસામાજિક તત્વો એટલે જે લોકો બાંગ્લાદેશી છે, જે લોકો પાકિસ્તાની છે, જે ગેરકાયદેસર રીતે અહીં રહી રહ્યા છે તેઓને અહીંથી દૂર કરવામાં આવે. તે અંતર્ગત જ એક મોટી મેગા સર્ચ ઓપરેશન અમદાવાદ શહેર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી એ તમામ વિભાગોએ કર્યું અને તેની અંદર હજારોની સંખ્યામાં જે કહી શકાય કે લોકોની અટકાયત કરવામાં આવી. તેમાં મોટા ભાગના ચંડોળા તળાવ જે વિસ્તાર હતો એ ચંડોળા તળાવ વિસ્તારની અંદરથી 800થી 1000થી પણ વધુ જે લોકો છે તેની ત્યાં અટકાયત કરાઈ, તેઓની પૂછપરછ કરાઈ, તેનું સર્ચ ઓપરેશન કરાયું, તેના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવામાં આવ્યા. તેની અંદરથી 200થી પણ વધુ એવા લોકો જાણવા મળ્યા હતા, જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પોલીસ વિભાગ તરફથી કે 200 લોકો પાસે ડોક્યુમેન્ટ પણ ઓરિજિનલ ન હતા. જે પણ ડોક્યુમેન્ટ હતા એ ડોક્યુમેન્ટ બનાવટી રીતે બનાવવામાં આવ્યા હતા. તેને લઈને પણ ત્યારબાદ પોલીસ કમિશનર હોય, અમદાવાદ શહેર કમિશનર છે, તેની સાથે જ ઉચ્ચ જે અધિકારીઓ છે તેઓની બેઠક મળી અને તેની અંદર એ નિર્ણય લેવામાં આવ્યો કે જે ચંડોળા તળાવ ખાતે જે ગેરકાયદેસર જે બાંધકામો થયા છે, જે દબાણો કરી દેવામાં આવ્યા છે, એ દબાણોને હટાવવામાં આવે. કારણ કે આ જગ્યા જે ચંડોળા તળાવની છે એ જગ્યા છે એ જે પ્લેસ જે લેન્ડ છે એ લેન્ડ રાજ્ય સરકારની એટલે કલેક્ટર હસ્તગત આવતી આ જગ્યા છે. તેમાં તો હાલમાં જે જાણકારી છે, જે વિસ્તાર છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે. ખુદ મુખ્યમંત્રી પણ પહોંચી રહ્યા છે થોડે સમયની અંદર અમદાવાદ પોલીસ કમિશનર કચેરી, જ્યાંથી તેઓ પણ અપડેટ્સ મેળવશે. તો મંગળવારનો દિવસ ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર રહેતા લોકો માટે અમંગળ સાબિત થયો છે. અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની સાથે શહેરમાંથી તેમના મૂળિયા જ ઉખેડી દેવાની કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. અડધી રાત્રે જ આ માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 2000 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ડિમોલિશનની કામગીરી હાથ ધરવા માટે 60 જેસીબી અને 60 ડમ્પરોનો ખડકલો કરાયો છે. શહેર પોલીસ સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ એએમસીના અધિકારીઓની હાજરી ત્યાં જોવા મળી રહી છે. મેગા ડિમોલિશન સાથે હાથ ધરાયું છે આ કામ. ન માત્ર ઘૂસણખોરો પરંતુ ઘૂસણખોરીમાં મદદ કરનારા ઉપર પણ તવાઈ બોલાવાઈ છે. ગુજરાત પોલીસ દ્વારા સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું છે. બાંગ્લાદેશીઓના બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવા અને વસવાટ કરાવવામાં મદદ કરનાર મહેબૂબ પઠાણના 2000 વારના ફાર્મ હાઉસને પણ જમીનદોસ્ત કરી દેવાયું છે. તો અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલિશન સ્ટે અરજી કરનાર અરજદારના વકીલનું નિવેદન. હાઈકોર્ટે સ્ટે અરજી ફગાવ્યા બાદ અરજદારના વકીલ આનંદ યાજ્ઞિકનું નિવેદન. અરજદારોએ કહ્યું હતું નોટિસ આપ્યા વગર ડિમોલિશન કામગીરી કરાય. નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરાતા વૈકલ્પિક વ્યવસ્થા આપવા કરી માંગ. તો ગેરકાયદે ઘૂસણખોરી કરનાર લોકો સામે રાજ્યભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે નવાયાર્ડ વિસ્તારમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે 200થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. સાથે તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે. અત્યાર સુધીમાં પોલીસે 1700 લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા. વડોદરા શહેરમાંથી 14 જેટલા બાંગ્લાદેશીઓ મળી આવ્યા. આ તમામની પૂછપરછ પણ ચાલુ છે. પોલીસની વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. આઈબી, એટીએસ, સીઆઈડી અને અન્ય ગુપ્તચર એજન્સીઓ તપાસમાં સામેલ છે. 14 इलीगल इमिग्रेंट्स को द फॉरेनर्स एक्ट 1946 के तहत टेम्पररी डिटेंशन के लिए आदेश किया गया है. जेपी रोड पुलिस स्टेशन, अकोटा, एसओजी, कपुराई, मकरपुरा और वेस्टर्न रेलवे हेडक्वार्टर में टेम्पररी डिटेंशन सेंटर खड़ा करके इनको रखा जाएगा. સુરતથી સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કોસાડમાં નાનીના માનેલા ભાઈએ 12 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. બાળકી 2 મહિના પહેલા નાનીના માનેલા ભાઈ રબીઉલના ઘરે ઉંદર મારવાની દવા લેવા ગઈ હતી. ત્યારે એકલતાનો લાભ લઈ રબીઉલે 12 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને થોડા સમય પહેલા પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલમાં લઈ જતા તેને ગર્ભ હોવાનું સામે આવ્યું. આ મામલે સગીરાની પૂછપરછ કરતા તેને સમગ્ર હકીકત જણાવતા રબીઉલનો ભાંડો ફૂટ્યો. સગીરાના પરિવારે રબીઉલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી પાડ્યો છે.
અમરેલીથી સમાચાર સાવરકુંડલા એપીએમસીના ડિરેક્ટરનો આપઘાત અંકુર રામાણીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે હાલમાં સાવરકુંડલાના પિયાવા ગામે કર્યો છે આપઘાત મૃતક અંકુરભાઈની સુસાઇડ નોટ પોલીસને મળી પારિવારિક કારણોસર આપઘાત કર્યાની શક્યતા સાવરકુંડલાના વંડા ગામે સરકારી દવાખાને મૃતદેહના પીએમની કાર્યવાહી શરૂ કરાઈ છે સમગ્ર ઘટનાની તપાસ વંડા પોલીસ ચલાવી રહી છે મૃતક અંકુરભાઈને 4 બહેનો અને પોતે પિતાનું એક જ સંતાન હોવાની મળી હતી માહિતી ઘટનાને પગલે સાવરકુંડલા એપીએમસી દ્વારા આવતીકાલે તારીખ 30/4/25ના રોજ એપીએમસીનું કામ બંધ રહેશે તેવી કરાઈ છે જાહેરાત રાજકોટના ધોરાજી પોલીસની દાદાગીરી જોવા મળી છે પોલીસે તોરણિયા ગામના સરપંચના રહેણાંક મકાનને બાનમાં લીધું અગાઉ તોરણિયા ગામ ખાતે પોલીસે દાદાગીરી કરી હતી જેમાં એક યુવકે વિડીયો ઉતારતા તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો આ કેસમાં સરપંચ દ્વારા યુવકનો સાથ આપતા હવે પોલીસ સરપંચની પાછળ પડી હોવાનો આક્ષેપ ખુદ ગામના સરપંચ કરી રહ્યા છે સરપંચના ઘરે રાત્રે પોલીસે ધામા નાખી નોટિસ બજાવી તેમજ આખી રાત વોચ રાખી હતી પોલીસ કર્મચારીઓ સરપંચના ઘરની દિવાલ પર આખી રાત બેઠી રહ્યા હતા સરપંચે કંટાળી ઝેરી દવા પીને વાત કરી વિડીયો બનાવ્યો છે જેમાં તેમણે પોલીસ ખોટી રીતે કનડગત કરતી હોવાની પણ વાત કરી છે બસ હું એ જ કહું છું કે આવો ગુનો નથી તો પછી આટલું બધું 17-18નો સ્ટાફ લઈને આ બધાને હેરાન કેમ કરે છે મારો છોકરો તો 200 માણસના રાહતના કામ ચલાવે છે ગામમાં અને આજ 3 દિવસ ત્યાં રાહત પણ બંધ છે મારા ગામના 2 વ્યક્તિ મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલાને એમની કોઈક આંતરિક મેટરમાં એમના વિરુદ્ધ અરજી હોય જેતપુર એમને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ જેતપુર પોલીસ દ્વારા એમને મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને મેહુલભાઈએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલી આજ સુધી કોઈ ગુનો નોંધાયેલ નહીં ત્યાર પછી એમને વિરોધ પ્રદર્શન કરેલા ધરણા કરેલા ડીવાયએસપી સાહેબને રજૂઆત કરેલી બહુ બધી કાળાકૂટમાંથી બહાર નીકળવા છતાં કોઈ ગુનો નોંધાયેલ નહીં આ દરેક વાતમાં મેં સરપંચ હોવાના નાતે એમનો સાથ આપેલો ન્યાય માટે લડત આપેલી દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના રેલવે સ્ટેશન નજીક બબાલ સર્જાય છે જાહેર માર્ગ પર મારામારીનો વિડીયો વાયરલ થયો છે યુવતીએ જાહેરમાં યુવકને લંમધાર્યો યુવતીએ જાહેરમાં યુવકને 8 જેટલા તમાચા માર્યા રકઝકના અંતે યુવક યુવતીની ચુંગાલમાંથી ભાગ્યો સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ટ્રકની પાછળની સીટ ખોલી અને નીકળી દારૂની બોટલ તો ચોંકી ગઈ પોલીસ રાજકોટ પોલીસે એક ટ્રક ચાલકને દારૂની બોટલો સાથે ઝડપી લીધો છે ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી જેના આધારે અમદાવાદ રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી એક શંકાસ્પદ ટ્રકને રોકાયો હતો અને તેની તપાસ કરતા પહેલા તો કંઈ હાથ ન લાગ્યું પરંતુ બાદમાં પોલીસે ટ્રક ડ્રાઈવરની પાછળની સીટ ખોલી અને સ્પીકર હટાવ્યા તો અંદર એક બીજું ખાનું મળી આવ્યું હતું તેમાં હાથ નાખતા દારૂની બોટલો મળી આવી હતી 8,552 દારૂની બોટલો મળી આવી હતી કુલ 14,56,000નો દારૂ મળી કુલ 24.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો રઘુ દેવા ચાવડાની ધરપકડ કરી છે આ રીતે બુટલેગરના દારૂ છુપાવવાના નવા કિમિયાને પોલીસે બેનકાબ કર્યો છે સોશિયલ મીડિયા લોકોની વચ્ચે પંગદડો જમાવી મૂક્યું છે ત્યારે સોશિયલ મીડિયા થકી પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ છે રીલ્સ વિડીયોના આધારે પોલીસ ચેન સ્નેચિંગ કરનાર આરોપી સુધી પહોંચી પોલીસને મળેલ સીસીટીવી ફૂટેજમાં આરોપીઓની ઓળખ થઈ હતી દહેગામમાં ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલા આરોપીની સોશિયલ મીડિયા પર વિડીયો જોઈ ફરિયાદીએ આરોપીને ઓળખી બતાવ્યો આરોપી વનરાજનાથ ઉર્ફ કંચનનાથ મદારીની પોલીસે ધરપકડ કરી છે આરોપી અમદાવાદ સાબરમતી જેલમાં મર્ડર કરવાને લઈ બંધ હતો પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે સોશિયલ મીડિયામાં રીલ તમામ લોકો જોતા હોય છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ રીલ જોઈ અને ખ્યાલ આવ્યો કે તેની સાથે બનેલા ચેન સ્નેચિંગનો ગુનાનો આરોપી છે અને આ આરોપી અન્ય કંઈ નહીં પણ દહેગામમાં ડબલ મર્ડરના ગુનામાં ઝડપાયો હતો જોકે ફરિયાદી તાત્કાલિક રાંદેર પોલીસ મથકે દોડી આવી આ બાબતે ફરિયાદ કરતાં પોલીસ તાત્કાલિક આરોપી સુધી પહોંચી હતી અને દહેગામથી તેનો કબજો લીધો હતો જોકે આ 3 લોકો હતા જે સુરતમાં ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા એક રીલ દહેગામ પોલીસે બનાવેલી મર્ડરના ગુનામાં પકડાયેલા આરોપીની રીલના આધારે આરોપીની ઓળખ થતાં જ રાંદેર પોલીસે આરોપીનો કબજો લીધો છે અને ગુનો જે દાખલ હતો તેમાં તપાસ શરૂ કરી છે જોકે વનરાજ મદારીના કામ જોડે મદારીગીરી કરનાર અન્ય 2 આરોપીની પોલીસે હવે શોધખોળ શરૂ કરી છે કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝ 18 ગુજરાતી સુરત
મેડિકલ કાઉન્સિલની ડોક્ટર સામે કાર્યવાહી. ડોક્ટર મનોજ સીડાનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. રાજકોટ સમર્પણ હોસ્પિટલના તબીબનું લાયસન્સ સસ્પેન્ડ થયું છે. 40 લાખનો વીમો પકવવાના કૌભાંડમાં કાર્યવાહી. દર્દીનો વીમો પકવવા ઘડ્યું હતું કાવતરું. ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડોક્ટર સીડા મેડિકલ પ્રેક્ટિસ નહીં કરી શકે. લાયસન્સ જીએમસી સમક્ષ જમા કરાવી દેવાનું રહેશે. સમર્પણ હોસ્પિટલના ડોક્ટર મનોજ સીડા અને ડોક્ટર મેહુલ સોલંકીએ વરવી ભૂમિકા ભજવી હતી. થર્ડ પાર્ટી ઓડિટ કરતી ફોરેન્સિક ઇન્સ્યોરન્સ એજન્સીના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર રશ્મિકાંત પટેલે જીએમસીમાં કરી હતી ફરિયાદ. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. એપ્રિલના અંતથી ફરી ગુજરાત ધકશે. આકાશમાંથી જાણે અગનગોળાનો થશે વરસાદ. ગુજરાતમાં ઉનાળાના ટ્રેલર બાદ એપ્રિલના અંતમાં ફરી ફિલ્મ રિલીઝ થવાની છે. સુરેશ દાદા હવે ફૂલ ફોર્મમાં જોવા મળશે. અત્યાર સુધી ગરમી નથી પડી તેવી ગરમી હવે પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. એપ્રિલના અંતથી આકરી ગરમી પડશે. 3 થી 4 ડિગ્રી તાપમાન વધી શકે. 4 દિવસ સુધી તાપમાન સ્થિર રહેશે. मतलब 24 अप्रैल से लेकर 27 अप्रैल तक उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड वृद्धि होने का संभावना है, पूर्वानुमान दिया गया है. અમદાવાદમાં બાંગ્લાદેશીઓના હબ બની ગયેલા ચંડોળા તળાવમાં ફરી સવારથી જ પોલીસે ડેરો જમાવ્યો. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી. અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એક વખત પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું. વહેલી સવારે પોલીસની ટીમ અને વીજ કંપનીની ટીમ પહોંચી ગઈ હતી. વીજ કંપની પણ ગેરકાયદે વીજ કનેક્શનો કાપવાની વિરમબાદ આપનું સ્વાગત છે. વધુ એક સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ. છોટાઉદેપુરમાં સરકારી અનાજ કૌભાંડ. સસ્તા અનાજની દુકાનના તુવેર દાળનો જથ્થો મળ્યો છે. 330 કિલો તુવેર દાળનો જથ્થો ઝડપાયો. 2 કારમાં લઈ જવાતો હતો તુવેર દાળનો જથ્થો. સ્થાનિકોએ તુવેર દાળનો જથ્થો ઝડપી પોલીસને સોંપ્યો. વાહન ઝડપનાર સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમને કેટલાક દિવસથી તુવેર દાળનો જથ્થો મળ્યો નથી અને અહીં બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે. ગરીબોને અનાજ આપવામાં નથી આવતું. 5 જણ હોય ને તો અમારે ક્યારેક કોઈક મહિનામાં અમને 10 કિલો ચોખા અને 10 કિલો ઘઉં આપી દે છે. શું માંગણી તમારી? અમારી માંગણી તો આને જેમ બને તેમ અમારે આને કાયદેસરનો છૂટો કરવામાં આવે. બંને ગાડી અમારું જે જપ્તે થાય અને સરકારનું નિયમ મુજબ આ ગાડીઓને કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માંગ છે. અત્યારે ઉનાળાની સિઝન છે, તેમાં પણ બાળકોને શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે. ખાસ ઉનાળામાં બાળકો ઠંડક મેળવવા વોટર પાર્ક અથવા તો સ્વિમિંગ પુલ જતા હોય છે. ત્યારે રાજપીપળાના તરણકુંડમાં પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સેવાના માધ્યમ સાથે તરણકુંડ કાર્યરત રખાયો છે, જેનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ કરે છે. અહીં બાળકોથી માંડી મોટેરાઓની ભીડ જામી છે. ફક્ત બાળકો જ નહીં પરંતુ તેમના વાલીઓ પણ અહીં લાભ લઈ રહ્યા છે. આ તરણકુંડમાં નફો કે નુકસાન નહીં પરંતુ સેવા માટે શરૂ રખાયો છે. અહીં વડોદરા, સુરત અને બીજા અન્ય શહેરોમાંથી બાળકો ખાસ સ્વિમિંગ માટે આવે છે. આમ જનતા માટે, ગામ માટે આપણે શરૂ કરેલો છે, જે એપ્રિલ અને મે મહિના 2 મહિના દરમિયાન આપણે ચલાવીએ છીએ. અને એ દરમિયાન નાના બાળકોથી લઈને છેક વૃદ્ધો સુધી પણ અહીંયા સ્વિમિંગ શીખવા માટે આવે છે. વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યારે એક ફિટ ઇન્ડિયાનું એક મુવમેન્ટ ચલાવ્યું છે અને એની અંદર એમને દેશને એવું આહવાન કર્યું છે કે મેદસ્વીતા ઘટાડો. એનો એક આ જીવતો જાગતો દાખલો છે. અત્યારે હાલના આધુનિક યુગમાં છોકરાઓ મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે, પણ આવી કોઈ એક્ટિવિટી સારી થતી હોય તો બાળકો માટે પણ સારું કે એ સ્વિમિંગ सीखे तो भविष्य में इन्हें पण काम लागे. मेरे को गर्मी में मेरे पापा ने कहा था इधर स्विमिंग सीखने आ जा और स्विमिंग भी अच्छा कराते हैं और मजा भी आती है और गर्मी में भी मजा आती है. પહેલગામની ઘટનાને લઈને લોકોનો આક્રોશ. અંબાજી બાદ આજે સમગ્ર દાતા બંધનું એલાન. દાતામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પહેલગામની ઘટનાને વખોડી. ફરી કોઈ પણ વાર કોઈ પણ પર્યટક સ્થળે આવી ઘટના ન બને તેવી માંગ કરાઈ છે. હિન્દુ, મુસ્લિમ સાથે તમામ કોમના વેપારી બંધમાં જોડાયા હતા. દાતામાં વેપારીઓ સ્વૈચ્છિક વેપાર ધંધા બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. દાતા બંધમાં મુસ્લિમ વેપારીઓ પણ સાથ આપ્યો છે. મુસ્લિમ વેપારીઓએ પણ પહેલગામની ઘટનાને વખોડી તમામ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. સાથે એમ પણ જણાવ્યું કે તમામ મુસ્લિમો આતંકવાદી નથી, પણ તમામ આતંકવાદી મુસ્લિમ છે. દાતાના મુખ્ય માર્ગ ઉપર પાકિસ્તાનનો ધ્વજ બનાવી મુર્દાબાદ લખી વિરોધ કરાયો.
પહેલગામમાં બનેલી આતંકવાદની ઘટના છે એ થમવાનું નામ નથી લઈ રહી. લોકોમાં જે રોષ નથી થમી રહ્યો કે જે માત્ર એક ગુજરાત નથી પણ સમગ્ર દેશમાં આ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આપને બતાવીશ કે આ જે લોકો છે એ લોકો જે સૂત્રોચ્ચાર કરે છે અને પાકિસ્તાનનો ઝંડો બનેલો છે એ ઝંડો પણ બનેલો છે એના પર ઉભા રહી અને એનો ભારે વિરોધ કરી રહ્યા છે. અને ખરેખર આ જે ઘટના બની છે એ ઘટના પાછળ ક્યાંક ને ક્યાંક એ માનવામાં આવી રહ્યું છે કે સમગ્ર આતંકવાદી જે ઘટના બની છે જે નિહત્તા લોકોને જે વાત થયો છે એના અંદર ચોક્કસ પાકિસ્તાનનો હાથ હોવાનું માની એક જ માંગ કરી રહ્યા છે કે જે લોકો જે આતંકવાદીના ઘટના કરી છે અને 27 લોકો એકદમ હત્યાકાંડ થયો છે અને તેવા લોકોને સામે અને તેમના પાછળ જે લોકો હોય તેમને ભારે સજા કરવા અને તેમને બદલો લેવા માટેની માંગ કરી રહ્યા છે. હિન્દુત્વને જાગૃત કરી ફરી કોઈ પણ પર્યટક સ્થળ સાથે કોઈ આવી ઘટના ન બને તેવી લોકો માંગ કરી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાતા. અને સમાચારમાં હવે વાત ભારતના ભવિષ્ય સૂર્યવંશીની. રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સદી ફટકારીને ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ વિસ્ફોટક ઇનિંગ પછી ક્રિકેટ ચાહકોમાં વૈભવ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ભવિષ્યમાં પણ દરેક વ્યક્તિ તેની પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખે છે. આઈપીએલમાં ત્રીજી મેચમાં રમતા સૂર્યવંશીએ સિરાજ અને ઈશાંત શર્મા જેવા અનુભવી બોલરોને પણ હંફાવ્યા છે. આ ઘાતક બેટિંગ બાદ સૂર્યવંશી આઈપીએલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર વિશ્વનો બીજા નંબરનો ખેલાડી બની ગયો છે. તો પુત્રની અજોડ સિદ્ધિ જોઈ પિતાની આંખો પણ ભરાઈ આવી હતી. તેમણે રાજસ્થાન રોયલ્સના કોચ અને મેનેજમેન્ટનો આભાર માન્યો. वैभव आज आईपीएल के मैच में मात्र 35 गेंद में शतक मार के अपने टीम राजस्थान रॉयल को जीत दिलाया है. उसके इस उपलब्धि के लिए हम लोग काफ़ी खुश हैं. हम लोग के साथ साथ हमारा पूरा इलाका, राज्य, जिला और पूरा बिहार और देश उसके शानदार बैटिंग के लिए खुशियां मना रहा है. वैभव के इस योगदान और उपलब्धि के लिए हम राजस्थान रॉयल के पूरे मैनेजमेंट और खिलाड़ियों को दिल से धन्यवाद देना चाहेंगे. તો વૈભવના કોચ બ્રજેશ ઝા સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ ખાસ વાત કરી હતી. તેમણે કહ્યું કે આગામી મેચમાં વૈભવની બેટિંગને વધુ સારી જોવા મળશે. અનુભવથી તે પરિપક્વ બનશે. वैभव सूर्यवंशी ने आज कमाल कर दिया है. समस्तीपुर के इसी पटेल मैदान से खेलना शुरू किए थे और अभी उनके कोच ब्रजेश झा यहाँ पर हैं. क्या कहेंगे, आज बहुत बड़ा दिन है आपके लिए और आपके शिष्य के लिए? हाँ, हमारे बच्चे के लिए आज बहुत बड़ा दिन है. थर्ड मैच में आज इतना बड़ा परफॉर्मेंस किया है और ये परफॉर्मेंस बहुत बरसों तक याद किया जाएगा. तो आज का जो प्रदर्शन रहा, कैसा प्रदर्शन रहा, ऐसा उम्मीद किए थे? जरूर. शुरुआत ही ऐसा दिख रहा था कि कुछ बड़ा होने वाला. मैं आपके मीडिया के चैनल मत से पहला दिन भी बोला था कि उसका परफॉर्मेंस यादगार होगा. आप आकलन तो नहीं कर सकते हैं, लेकिन मुझे पता है कि और आपको बता दूं आने वाला जो मैच होगा उसमें भी इससे ज़्यादा अच्छा लगेगा बैटिंग देखने को. उसका वो धीरे धीरे और मैच्योर्ड हो जाएगा और अब उसको अपने आप में कॉन्फिडेंस भी आएगा. तो हमको लगता है कि बहुत बड़ा और गेम करेगा. तो निश्चित रूप से आज जश्न का दिन है और समस्तीपुर के इस पटेल मैदान में जश्न भी मनाया जा रहा है और आगे अच्छा और बेहतर प्रदर्शन करे, इसकी उनके कोच ब्रजेश झा के द्वारा उन्हें शुभकामना दी गई है. मुकेश कुमार, न्यूज़ 18 नेटवर्क, समस्तीपुर. તો સમસ્તીપુરના તાજપુરના રહેવાસી રાજસ્થાન રોયલ્સના ખેલાડી વૈભવ સૂર્યવંશી ક્રિસ ગેલ પછી 35 બોલમાં T20 ફોર્મેટમાં સદી ફટકારનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. સદી ફટકારવા પર સમસ્તીપુર સહિત સમગ્ર બિહારમાં ઉજવણીનો માહોલ છે. સમસ્તીપુર જિલ્લાના તાજપુરમાં પણ વૈભવ સૂર્યવંશીના ઘરથી લઈને આખા ગામ સુધી ઉજવણીનો માહોલ છે. લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા. આ ખુશીના પ્રસંગે વૈભવના ચાહકોએ કેક કાપી અને રંગબેરંગી આતશબાજી પણ કરી અને વૈભવના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શનથી તેમના ગામના યુવાનો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ન્યૂઝ 18ના સંવાદદાતા મુકેશ કુમારે વૈભવના ગ્રામીણ યુવાનો સાથે વાત કરી. बहुत खुशी हुआ कि हमारे गांव के और हमारे शहर के लड़का जो है सो इतने बड़े स्कोरर किए हैं और पूरे आईपीएल में अपना नाम रोशन किए हैं. सबसे कम उम्र में इतना बड़ा ऐतिहासिक शतक मारने वाले पहले बल्लेबाज बन गए हैं और बहुत खुशी है. हम लोग बहुत ज़्यादा एंजॉय कर रहे हैं उनके मतलब इस शतक के नाम पे.
हमको बहुत खुशी हो रहा है। जो वैभव जो है 14 साल की उम्र में, इतना कम उम्र में आज तक कोई ऐसा खिलाड़ी नहीं था जो मार सके। हम लोग को बहुत खुशी जाहिर हो रहा है। और उनके पापा बहुत कड़ी मेहनत उनके साथ किए, और वो भी एक ज़माने का क्रिकेटर थे जो उस समय में बिहार का नहीं लिया जाता था, लेकिन बहुत उनका पापा का मेहनत रहा उनको भेजने में। और 14 साल का बच्चा आज पूरे हिंदुस्तान के लिए इतिहास रचा, और हम लोगों ताजपुर नगर परिषद के लिए बड़ी सौभाग्य की बात है। अन्य समाचार पर नजर કરીએ। રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ગરીબોની રોજીરોટી સમાન લારીઓ કાટ ખાઈ રહી છે। રાજકોટ મહાનગરપાલિકાના દબાણ શાખાના ગોડાઉનમાં મોટી સંખ્યામાં લારીઓ સડી રહી છે। યોગ્ય સમયે નિકાલ ન કરતા ગરીબોની રોજીરોટી સડી રહી છે। દબાણ શાખા દ્વારા કેટલીક જગ્યાઓ પર તપાસ હાથ ધરી રેકડીઓ જપ્ત કરાતી હોય છે, જો કે તેમનો યોગ્ય નિકાલ ન કરતા રેકડીઓ ભંગાર બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। હજારો રેકડીઓ, વજનના કાંટાઓ, હજારો ખુરશીઓ, આ બધું તૂટી ગયું છે, સડી ગયું છે, પણ કોઈને પરત પાછી હકીકતમાં આપતા નથી। આ રાજકોટ મહાનગરપાલિકાની આ અણઆવડત સાબિત થાય છે। હકીકતમાં નાના અને મધ્ય વર્ગના લોકો જે આવી રેકડીઓ કાઢી અને ફરતા હોય એને ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા કરી આપવી જોઈએ। મતલબ એ છે કે મોટા માથાઓ જે જગ્યા રોકાણમાં કરીને બેઠા છે, જ્યાં મહાનગરપાલિકાનું કાંઈ આવતું નથી। માત્ર તમામ નિયમો નાના અને ગરીબ માણસો માટે જ લાગુ થઈ રહ્યા છે એવું સાબિત થઈ રહ્યું છે। દબાણ શાખા દ્વારા દરરોજ જે છે એ અલગ અલગ જગ્યાઓ પર જઈ અને તપાસ હાથ ધરવામાં આવતી હોય છે। કેટલીક જગ્યાએથી જે છે રેકડીઓ પણ જપ્ત કરવામાં આવતી હોય છે। જો કે એમનો યોગ્ય દંડ લે અને યોગ્ય નિકાલ કરે તો ચોક્કસથી ગરીબ લોકોને પણ જે છે તેમની ભૂલની સજા પણ તેમને મળી જાય અને તેમની રોજીરોટી પણ ન છીનવાય। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ગેરકાયદે રહેતા ઘૂસણખોરો સામે સુરત પોલીસ એક્શનમાં છે। સુરતના રામપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ડીસીપી, એસીપી, પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસના કાફલા દ્વારા સર્ચ હાથ ધરાયું। ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ રાજ્યભરમાં ગેરકાયદે રહેતા લોકો સામે સકંજો કસાયો છે। અમદાવાદ, આણંદ, વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં પોલીસ ગેરકાયદે રહેતા લોકો સામે તવાઈ બોલાવી રહી છે। પોલીસ ગેરકાયદે રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી તેમના આધાર પુરાવાની તપાસ કરી રહી છે। જમ્મુના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદે ઘૂસણખોરી કરનાર લોકો સામે તવાઈ બોલાવાઈ રહી છે। આણંદ જિલ્લા પોલીસ વડા ગૌરવ જસાણીએ સમગ્ર જિલ્લામાં એલસીબી, એસઓજી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। બિનઅધિકૃત રીતે રહેતા અન્ય દેશના નાગરિકોને રાઉન્ડ અપ કરી તપાસ કરતા 8 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા, જ્યારે આણંદ શહેરમાંથી 88, વિદ્યાનગરમાંથી 10, ખંભાતમાંથી 145, પેટલાદમાંથી 26, બોરસદમાંથી 39, આમ કુલ 308 લોકોને રાઉન્ડ અપ કરી પોલીસે તપાસ હાથ ધરી છે। આ તરફ રાજકોટના ઉપલેટા ટોલ પ્લાઝા પર ફરીવાર વિવાદ। ઉપલેટા ટોલ પ્લાઝા પર કમર્શિયલ વાહનોના ટેક્સ શરૂ કરવામાં આવતા બબાલ। વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા બૂમ બેરિયર અને ટોલ ટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે। સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે। ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આક્ષેપ થયા છે। ઉપલેટા પોલીસ દ્વારા ટોલ સંચાલકોની અરજી ન સ્વીકારવામાં આવી હોવાના આક્ષેપો થયા છે। ફૂલ સ્પીડે ટ્રાવેલ્સ નીકળતા કર્મચારીઓના પણ જીવના જોખમ ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા ઈમેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। બાબતને લઈ ઉપલેટા પોલીસ સ્ટેશનને મેં જાણ કરવા, મૌખિક વાત કરવા માટે 2-3 વખત પ્રયાસ કર્યો, જે બાબતનો ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી કોઈ રિસ્પોન્સ ખાસ મળ્યો નહીં। આજના દિવસે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એના ઈમેલ આઈડી ઉપર મેં આ બનાવના ફૂટેજ અને આ બનાવની તમામ જાણ કરેલી છે કે આ એક જાહેર પ્રોપર્ટી છે અને જાહેર પ્રોપર્ટીનું નુકસાન કરે કોઈ એવી રીતના તો ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ લાગે છે। એટલે આ બસ ઉપર, વિનાયક બસ ઉપર ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ લગાવવામાં આવે। આના ડ્રાઈવર, આના સંચાલક ઉપર અને માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।